કેટલી ક્રૂરતા ખપશે આમાં, કઠોરતા કેટલી જોઈશે. 100 વર્ષના માજીને મારવા છે, અને તેમાં માજી કાંઈક એમને ત્રાસ આપતા હોય ને તો અલગ વાત છે, ત્રાસબાસ દેતા નથી. તે છતાં પણ એણે આ બધી તૈયારીઓ કરી. સળિયો લાલ ગુમ થઈ ગયો, છાની માની એ આવી પુષ્પાનંદીની મા પાસે, શ્રીદેવી પાસે, અને ગુડા ભાગમાં આખો સળિયો અંદર ઘુસાડી દીધો. એક ચીસ નીકળી, અને ચીસ નીકળતાની સાથે જ એના પ્રાણ છૂટી ગયા. આ દુઃખ વિપાકનો 9મો અધ્યયન છે. માને મારી નાખી, પણ મારી કરી અને જ્યારે ભાગતી હતી ત્યારે દાસીઓની નજરે ચડી ગઈ. ચીસ સાંભળી કરી અને દાસીઓ શ્રીદેવીના રૂમમાં આવી તો શ્રીદેવી નિશ્ચેષ્ટ પડ્યા છે, પ્રાણ નીકળી ગયો છે. એટલે તરત જ દાસીઓ દોડી કરી અને રાજાને ખબર આપ્યા કે આ બનાવ બની ગયો છે. અને એ ચોક્કસ રહેલું છે કે દેવદત્તાએ તમારી માને મારી છે. બધું દેખાઈ ગયું ને ચિત્ર, એટલે જાહેર કર્યું એમણે. પુષ્પાનંદી આવ્યો, માની હાલત જોઈ, છેલ્લે કેવી તરફડી હશે. જોરથી આક્રંદ કરે છે પુષ્પાનંદી મા માટે. અને પછી શમશાન યાત્રાની તૈયારીઓ કરી. શમશાન યાત્રા નીકળી, બધી વિધિઓ પતાવી. પછી સત્તાવાર માહિતી મળી ગઈ હતી કે માને મારનાર આ દેવદત્તા છે. એટલે રાજપુરુષોને ઓર્ડર કર્યો, પકડો એને. પકડે છે. માને મારી નાખે, એની સજા શું હોય પછી? હા, અકાળે અવસાન થયું ને, નેચરલી અવસાન ન હતું. એટલે સીધી સજા ફટકારી કે પહેલાં તો એનું નાક કાપો, કાન કાપો, અને સૂળી પર ચડાવવા લઈ જતાં એના શરીરમાં સળિયા તમે ભોંક્યા કરો. રાજપુરુષોને આદેશ આપ્યો પુષ્પાનંદીએ. તો ગૌતમ સ્વામીએ આ દ્રશ્ય જોયો, તમને યાદ હોય તો. એ ગોચરી ગયા હતા ને આ દ્રશ્ય જોયો. તો ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પૂછ્યું કે આ બહેને શું એવા પાપ કર્મ કર્યા છે પૂર્વ ભાવમાં કે જેને આને આવી સજા મળી રહી છે. તો ભગવાને આ બધી સ્ટોરી કહી. આ દેવદત્તા પહેલાંય ખરાબ કામ કર્યા છે. દેવદત્તા ન હતી ત્યારે શું કર્યું? સિંહસેન રાજા હતો. એ રાજા તરીકે હતા ત્યારે 499 સાસુઓને જલાવી દીધા હતા, સળગાવી દીધા હતા. આ પાપકર્મ મોટું કર્યું હતું, પછી આ પાપકર્મ કર્યું. અને આ રીતે માણસ પાપ કર્મ કરે તો સીધો રસ્તો રહેલો છે. કયો છે? હા, નરક. ખરાબ. આ દુનિયામાં બે છે. સારું કરીએ તો એક સીમાચિહ્ન છે કે સારું સ્થાન મળે, અને આપણે ખરાબ કરીએ તો ખરાબ સ્થાન મળે. બે સ્થાન નક્કી થયેલા છે. ખરાબ કરે અને આ ફળ, સારું કરે અને આ ફળ. તો આ કામ પતી ગયું. દેવદત્તાને સૂળી પર ચડાવી દીધી. મહાવીર ભગવાનને પૂછે છે કે એનું આયુષ્ય કેટલું હતું? કે 80 વર્ષનું આયુષ્ય. સિંહસેન રાજા હતા ત્યારે આયુષ્ય એનું 3400 વર્ષનું હતું. પણ આ દેવદત્તાનો ભાવ મળ્યો ત્યારે એનું 80 વર્ષનું આયુષ્ય. એ ભોગવી કરી નરકમાં ગઈ. નરકમાંથી ભ્રમણ કર્યું, ભવભ્રમણ કરતાં હંસ થઈ. પારધીએ એને માર્યો. પછી ખૂબ ભવો કર્યા. ત્યાંથી એમને સારું એક કુળ મળ્યું, ધર્મ મળ્યું. અણગાર ધર્મ સ્વીકાર્યો અને પછી પ્રગતિ થઈ. કરોડો ભવ પછી મહાવીર્ય ક્ષેત્રમાં એ જન્મ લીધો, અણગાર બન્યા, કર્મનો ક્ષય કર્યો અને એ સિદ્ધ થઈ ગયા.
મેં પહેલાંય કીધું હતું, ફરી કહું છું, જૈન ધર્મ કોઈ પણ જીવને અધવચ્ચે છોડતો નથી. ગમે તેવો પાપીમાં પાપી જીવ રહેલો હોય, જૈન દર્શનની આ એક ખાસિયત લાક્ષણિકતા રહેલી છે કે છેવટે એને સ્થાન, વ્યક્તિ સારા મળે, જન્મ સારો મળે, અને પછી એ આ બે વસ્તુ બતાવવા માગે છે કે ખરાબ કરીએ તો આ પરિણામ મળે છે અને સારું કરીએ તો આ પરિણામ મળે છે. એ રીતે આપણે કેટલામાં અધ્યયનને વિરામ આપીએ? 9મા અધ્યયનને વિરામ આપીએ. અને હમણાં જ 10મા અધ્યયનની હું વાત કરું, કારણ કે આજે 10મું અધ્યયન પણ પૂરું કરવું છે અને એની સાથે સાથે દુઃખ વિપાકને પણ વિરામ આપવો છે. પછી રહેશે સુખ વિપાક. સુખ વિપાકમાં એક જ પ્રસંગ આપશે, બાકીના બધા જે અધ્યયનો રહેલા છે સેમ પ્રસંગ, નામ અલગ. તો એ પછી હું વાત કરીશ. તો 10મા અધ્યયનમાં મણિભદ્ર, 10મા અધ્યયનમાં અંજુશ્રી અધ્યયન. અધ્યયનનું નામ શું? અંજુશ્રી. પછી કાલે હું પૂછીશ 10 અધ્યયનના નામ રત્નામાં. કાલે તમે ઘરે જઈ અને શાંતિલાલભાઈની સાથે પરામર્શ કરી લેજો. અગર તમને 10 અધ્યયનના નામ આવશે તો તમને મણિભાઈ તરફથી 15,000 રૂપિયાનું ઈનામ. આ ઇનામ ઓછું જાહેર નથી કર્યું મેં. અને મણિભાઈ ના પાડશે તો આપણે મહેશભાઈને કહીશું. હા, તો ચાલીએ. અંજુશ્રી નામ 10મા અધ્યયનનું. વર્ધમાનપુર ગામનું નામ વિજયવર્ધન ઉદ્યાન અને મણિભદ્ર યક્ષાયતન. ત્યાં વિજયમિત્ર નામનો રાજા, ધનદેવ નામનો સાર્થવાહ અને એ ધનદેવ સાર્થવાની પ્રિયંગુ પત્ની, એની દીકરી અંજુશ્રી, આ જેના નામ પરથી આ અધ્યયન થયું. આટલી પાત્રવરણી કર્યા પછી મહાવીર ભગવાન પધાર્યા ઉદ્યાનમાં, વિજયવર્ધમાનમાં. લોકોને ખબર પડી, દેશના સાંભળવા આવ્યા, દેશના અને દર્શન કર્યા. પછી લોકો જે રીતે આવ્યા હતા તે રીતે પાછા એ ગામમાં વર્ધમાનપુર નગરમાં ચાલ્યા ગયા. ગૌતમ સ્વામી છઠ પૂર્ણ કરી અને પારણાના દિવસે ભિક્ષા માટે એ વર્ધમાનપુર નગરમાં જાય છે પરમાત્માની આજ્ઞા લઈને. અને વર્ધમાનપુર નગરમાં જ્યારે દાખલ થાય છે ત્યારે મધ્ય ભાગમાં એમણે જોયું કે રાજમહેલની બાજુમાં એક સાવ ડૂબડા શરીરવાળી અને ભૂખી, હાડ પિંજર, જેની ચામડી બધી હાડકાની સાથે ચોંટી ગઈ છે, એવી કન્યાને, સ્ત્રીને જુએ છે. નીલા રંગની જેણે સાડી પહેરી છે અને કષ્ટ થઈ રહ્યું છે બાઈને. કરુણાજનક અવાજ કરી રહી છે, દીનતાપૂર્વક એ શબ્દ ઉચ્ચારી રહી છે. એને કાંઈક શરીરમાં પીડા છે, એ આપણે આગળ વિચારીશું. આવો દ્રશ્ય કોણે જોયો? ગૌતમ સ્વામીએ. એ સ્ત્રી ડૂબડી છે, ચામડી ચોંટી ગઈ છે હાડકાની સાથે, એને કાંઈક પીડા રહેલી છે, રાડો પાડે છે અને કરુણ કાંઈક બોલી રહી છે આ પીડાથી મુક્ત થવા માટે. તો ભગવાન પાસે આવી કરી એણે ભગવાનને પૂછ્યું કે આ મહિલા પૂર્વભાવમાં એવા તે શું પાપો કર્યા કે જેના કારણે અત્યારે એને શરીરમાં એટલી પીડા થાય છે અને એવા કરુણ અવાજ કરે છે? એ પૂર્વજન્મના કેવા કર્મ કે જેના કારણે એને આ તકલીફ થાય છે? તો ભગવાન તરત જ જવાબ આપે છે. જંબુ સ્વામી આ ગૌતમ સ્વામીને કહે છે જંબુદ્વીપ, ભરત ક્ષેત્ર, અને ભરત ક્ષેત્રમાં ઇન્દ્રપુર નગર, ઇન્દ્રપુર નગરમાં ઇન્દ્રદત્ત રાજા. કોઈ નામ લખવાની જરૂર નથી, આમે હેરાન થશો. મારે ઝડપથી આ બધી વાત કરવી છે અને એમાં કંઈ વધારે કંઈ આ 10મા અધ્યયનમાં વધારે કંઈ છે પણ નહીં. શું વાત કરી? ઇન્દ્રદત્ત રાજા અને એ નગરમાં પૃથ્વીશ્રી નામની વેશ્યા રહેલી હતી. લોકોને વશ કરવા માટે એણે એવી કોઈ ચીજો, મંત્ર તંત્ર વગેરે તૈયાર કર્યા હતા અને એ મંત્ર તંત્ર દ્વારા લોકોને વશ કરતી. લોકો આવતા, ભોગ વિલાસ કરતા એની સાથે
અને ભોગવિલાસ કરતાં કરતાં એને ખૂબ પૈસા મળતા. આ રીતે એ પૈસા કમાતી હતી પૃથ્વીશ્રી વેશ્યા. 3500 વર્ષનું એનું આયુષ્ય હતું. એ 3500 વર્ષ દરમિયાન શરૂઆતના બાલ્યાવસ્થાના આપણે કાઢી નાખીએ તો બાકીના વર્ષો દરમિયાન એણે એટલા કામ ભોગવિલાસ સેવ્યા. અને કામ ભોગવિલાસ સેવા માટે એણે કાળા ધોળા ખોટું સાચું એટલું કર્યું કે 3500 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અને એ પૃથ્વીશ્રી વેશ્યા છઠ્ઠી નરકમાં ગઈ. અને છઠ્ઠી નરકમાં ગયા પછી ત્યાંથી પરિભ્રમણ કરતાં કરતાં આપણે જે વર્ધમાનપુર નગરની વાત કરી એ વર્ધમાનપુર નગરમાં ધનદેવ અને એની પ્રિયંગુ પત્ની, એ પત્નીની કુક્ષીએ પુત્રી તરીકે એનો જીવ આવ્યો અને નામ પાડ્યું શું મણિભાઈ? અંજુશ્રી નામ પાડ્યું. બાકીની વિગતો પહેલાં કામધોજા વેશ્યાની આવી હતી તેવી જ બધી વિગતો રહેલી છે. એ કેવી રૂડી હતી ને રૂપાળી હતી ને સુંદર હતી ને આવી હતી ને તેવી હતી વગેરે વગેરે. આ અંજુશ્રી એને રાજા જોઈ ગયો, વિજય રાજા. જોયા પછી એની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. એટલે રાજાએ પોતાના રાજપુરુષો દ્વારા માંગણી કરી કે તમે અંજુશ્રીને મને આપો. અને એના જે પિતાજી હતા સાર્થવા, એની માતા જે પ્રિયંગુ હતી, એણે આ પાડી કે રાજા જેવા રાજા જો દીકરી સાથે પરણવા માંગતા હોય તો અમારી તો ઈચ્છા છે, રાજીપો છે. તો એ રાજા વિજય રાજા અંજુશ્રી સાથે પરણ્યો. પોતે ક્ષત્રિય હતો અને આ લોકો સાર્થવા વ્યાપારી હતા, ધંધાદારી હતા. લગ્ન થયા પછી મહેલમાં આવી ગઈ અંજુશ્રી, પણ થોડા સમયમાં એની યોનિમાં સૂળરોગ પેદા થયો. સૂળરોગ પેદા થયા પછી એટલી એને પીડા થવા લાગી, એટલા દર્દ થવા લાગ્યા. અંતે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે અંજુશ્રીને આ પીડા થઈ રહી છે, તો એ પીડાથી મુક્ત કરાવવા માટે કોઈ પણ હકીમ, વૈદ, કોઈ પણ જાણકારો મારી પાસે આવે અને એની ટ્રીટમેન્ટ કરે. તો આ ઉદ્ઘોષણા થઈ, ડિક્લેર થયું. તો ઘણા વૈદો, હકીમો, જાણકારો, મંત્રવાળા, તંત્રવાળા, બીજા ત્રીજા લોકો એ રાજા પાસે આવ્યા અને બધાએ કામણ ટુમણ ઓ તે બધું કરાવ્યું, પણ એનું યોનિસૂળ મટ્યું નહીં. તો યોનિસૂળ ન મટવાને કારણે એની પીડા તો દિવસા દિવસે વધતી ગઈ. ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન કહે છે કે આ અંજુશ્રી એણે એટલી પીડા સહન કરી. અત્યારે તું જોઈ આવ્યો ને, ગૌતમ સ્વામીને કહે છે કે તમે અત્યારે જોઈ આવ્યા કે એ અંજુશ્રીની અત્યારે હાલત કેવી છે. ખાઈ શકતી નથી, પી શકતી નથી, ઊંઘ નથી આવતી, શરીર એકદમ હાડ પિંજર થઈ ગયું છે, ચામડું જે શરીરનું હોય હાડકાં સાથે ચોંટી ગયું છે. તો ગૌતમ સ્વામી પૂછે છે કે આ કેટલા વર્ષ સુધી પીડા સહન કરશે? ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન કહે છે કે પૃથ્વીશ્રી વેશ્યાના ભવમાં એણે 3500 વર્ષ સુધી એવા પાપ કર્મ કર્યા છે. એ પાપ કર્મ ભોગવતા લગભગ એની ઉંમર 90 વર્ષની થશે અને એ ગુજરી જશે. પીડાઈ બહુ રીબાઈને મરશે. અને મર્યા પછી હે ગૌતમ એ નરકમાં જશે, ભવોમાં ભટકશે. વિપાક સૂત્રમાં વાત આવે છે કે આનો જીવ, આગળ આપણે જે અધ્યયન કર્યો એનો જીવ આંકડામાં જશે. આંકડો જે હોય અક પાંચું, એ આંકડામાં જશે. બીજા ઝાડોના નામ આપ્યા છે, લીમડામાં જશે. એટલે અત્યારે આપણે માનીએ છીએ, જૈન દર્શન તો માને છે કે વનસ્પતિમાં આપણે શું છે? જીવ છે. તો આ અંજુશ્રીનો જીવ અને આગળ આપણે વિચાર્યું દેવદત્તા, એ બંનેના જીવ આંકડામાં જશે, લીમડામાં જશે. અને ખારા દૂધવાળા જે ઝાડ રહેલા છે ને, ખારો દૂધ આપે ખરાબ, એવા બધા ઝાડોમાં એ પેદા થશે જીવરૂપે. એ બધા ઝાડોમાં પેદા થતાં પછી મોર થશે અંજુશ્રી. પારધી એને મારી નાખશે. એ પછી ભટકશે, ખૂબ ભટકશે. ભટકતા એને સારો
કુળ મળશે, ધર્મ મળશે. ધર્મ વગર તો છુટકારો નથી દુનિયામાં. હા, મને તમને આપણને બધાને શેની જરૂર પડશે? આખર તો આપણે ગમે તેટલા પૈસાદાર હોઈશું, આપણે ગમે તે કરતા હોઈશું, ગમે તેટલી આપણી પાસે જાઓ જલાલી હશે, છેવટે તો આપણને ધર્મ જ કામ આવવાનો છે. માનસિક શાંતિ માટે આધ્યાત્મિકતા વગર કોઈ રસ્તો નથી કે જેનાથી આપણને માનસિક શાંતિ મળે. એટલે માનસિક શાંતિ લેવામાં માટે અગર તો શરૂઆતમાં, અગર તો વચ્ચે, અગર તો છેલ્લે આપણને બધાને કોના શરણે જવું પડશે? ધર્મના શરણે. એના વગર ક્યારે પણ આપણને સુખ શાંતિ મળવાની નથી. એટલે અંજુશ્રીનો જીવ પણ સારો કુળ મળશે, ધર્મ મળશે, અણગાર થશે, પછી પ્રગતિ થશે, દેવલોકમાં જશે, મહાવિદ્ય ક્ષેત્રમાં આવશે, ત્યાં પણ અણગાર થશે અને બધા કર્મનો ક્ષય કરી અને અંજુશ્રી પણ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ જશે. આ સાથે 10મા અધ્યયનને પણ આપણે વિરામ આપીએ છીએ. આ સાથે વિપાક સૂત્રનો એક ભાગ, દુઃખ વિપાકનો, અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ઓમ શાંતિ.